હાલો મિત્ર, આજે આપણે આવી ગયા ખેતર નવરા હતા એમથી લાય એક વ્લોગ બનાવી નાખું. એક વ્લોગ થઈ જાય નવરો હતો તે જો આ ખેતરનો વ્લોગ બનાવી નાખ્યો. ને આ આપણું છે ખેતર. આ છે આપણી પાણીની કુંડી. આ છે ચણિયા બોરા. ચણિયા બોરા ખૂબ ખાધા હો. ને આ પાણી અત્યારે આપણે ઘઉંમાં ચાલુ છે, જો મિત્ર. ને આ આપણી નારિયેલી. ઘઉંમાં પાણી ચાલુ છે. હવે આપણે ઘઉંમાં આંટો મારી ચોથું પાણ ઘઉંને આપણે દઈ છીએ. આ સળગવો આપણો સળગવો છે બધો. આપણે હરવે હરવે ઘઉંમાં જઈ ને ઘઉં દેખાડી દઈ અમારા ઘઉં કેવડા થયા છે. ચાલો મિત્રો, જો આપણા ઘઉં છે, નારિયેલી અને અંદર જે ઓલું ઘાટા ઘાટા દેખાય ને મૂળા. તમારે કેટલા ઘઉં ને પાણ છે જરા કોમેન્ટ કરજો મારા વાલા. આ ઘઉં છે આપણા. બધા નાના નાના ઘઉં. ચોથું પાણ છે. તમે કેટલા પાણ આપ્યા છે કોમેન્ટમાં કહીજો. આપણા મૂળા આવી ગયા ખાવા માટે. જો અત્યારે લાઈટ વહી ગઈ હતી, પાવર આવી ગયો. અડધી કલાક જેવું થઈ ગયું લાઈટ ગઈ હતી અને અત્યારે પાવર આવ્યો. ઘઉંમાં પાણી ચાલુ છે. ભાઈ ખેતર જાવ ને તો ખેતરનો આનંદ જ અલગ છે. અમે કંઈક રજા મેકીને ખેતર આંટો મારવા જઈ. આજે બાપાએ કીધું પાવરનો વારો છે કે ઘઉં પાવા જવાનું. કાંઈ વાંધો નહીં, આપણે ઘઉં પાવા જઈ. જો અહીંયા આપણો હથિયાર પાવડો ને પાણી ચાલુ છે. પાણીનો ક્યારે જોઈ કેટલા પાણી પગ્યું. પાવર આવી ગઈ અને 5 મિનિટ થઈ ગઈ. તમે મોટા ભાઈ આનંદ લ્યો. પાણીની મજા જ અલગ છે. અમે રાતે આવી, રાતે પ્રોગ્રામ ભજીયાનો થાય. રાતે તો બહુ પ્રોગ્રામ કરી ભજીયાના. કંઈક તમે જાઓ. અને જો આપણે અહીંયા સળગવો છે. સળગવાના તો ઝાડવા જાજા છે. આપણે જો અહીંયા સળગવો, અહીંયા સળગવો તો જાજો છે અમારે. પછી 8, 10, 16 આગળ છે. એ બાજુ આપણે જવા નથી, પાણી ચાલુ હોય ને એટલે.